આજે મારે જવાનું હતું ફસીમાં એટલે હું ફર્સ્ટ ક્લાસ વહેલો ઉઠીને તૈયાર થઈ ગયો અને ઘરની બહાર નીકળ્યો એટલે એકલું અંધારું દેખાડું હતું, પણ નોકરી તો જવું પડે એટલા માટે આપણે તો બાઇક લઈને નીકળી ગયા. અને પછી આપણે લોકેશન પર પહોંચી ગયા છે, બસમાં બેસી ગયા અને સવારે જોબ પર પહોંચીને પાછા બપોરે છૂટી ગયા એટલે બસમાંથી આપણે ઉતરી ગયા. આપણે લોકેશન પર આવીને પછી આપણે પાછા રામપારી લઈ નીકળી ગયા છે ઘેર જવા માટે. અને પછી જો આપણે સીધા ઘરે આવીને ફ્રેશ થઈ ગયા અને આપણે જવાનું હતું ભાઈ ભરૂચ. તો પછી આપણે તો આપણી ફોર્ચ્યુનર કાઢી અને પછી ભાઈ જવાનું હતું આપણે ચાવજ. એટલે આપણે હાઈવે પર આવી ગયા છે, ત્યાં પહોંચીને આપણે યુ ટર્ન લઈને સીધા આપણે આવી ગયા ચાવજ. અને પછી આપણે પાછા લોકેશન પર પહોંચી ગયા. આપણી ફોર્ચ્યુનરને ત્યાં પાર્ક કરી દીધી ને આપણે વંશભાઈને લેવા જવાનું હતું. એટલે વંશભાઈ પાસે પહોંચ્યા, પણ વંશભાઈ તો ભાઈ કપડા બપડા પહેર્યા વગર બેઠેલા. વંશભાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર કર્યા અને પછી ફોર્ચ્યુનરમાં લઈને આપણે 120 ની સ્પીડે નીકળી ગયા અને પહોંચ્યા સીધા હાઈવે પર. અને પછી ભાઈ ગુરુવારી બી ભરાયેલી જ હતી એટલે આપણે તો સીધા પહોંચી ગયા ગુરુવારીમાં. ફર્સ્ટ ક્લાસ આપણે તો એટલું બધું શાકભાજી લીધું હતું, કાટું બી નતું ભાઈ મારાથી. તો પછી અંદર જઈને જોયું તો આટલું જ શાકભાજી નીકળ્યું. એટલે ભાઈ આપણે તો બધા ઠેલા બેલા મૂક્યા ગાડીમાં અને પછી આપણે પાછા ફોર્ચ્યુનર નીકળી ગયા અને આવી ગયા સીધા પાણીપુરીની લારી પર. આપણે ત્યાં પાણીપુરી થપકાઈ અને આપણા વંશભાઈ ગાડીમાં વેફર થપકાઈ ને એ બધું કરતા આપણે સીધા આવી ગયા છે ઘેર. ભાઈ પાછા આપણે ગાડીમાંથી બધા ઠેલા બેલા કરી લીધા છે. અને તમને આપણો બ્લોગ ગમ્યો હોય તો ફોલો કરી દેજો.